જાઉં છું. વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર લઈને એને જાય છે. ગૌલોકની બાજુમાં શિવલોક છે, એની બાજુમાં વિષ્ણુલોક છે. ગૌલોકનું વર્ણન આપણે કાલે સાંભળ્યું કે હીરા જડિત રત્નોનો છે રસ્તો. ત્યાં હીરા જડિત રત્નો છે. ભગવાનનું વર્ણન આવ્યું, ભગવાન કેવા શણગાર સજ્યા છે, ભગવાન કેવા છે એનું બધું આવ્યું. મુરલી મનોહર ને બધું કેવા ઘરેણા પહેર્યા છે એ આવ્યું. આજે હવે આપણે કૃષ્ણ ભગવાન પાછા આનો મળમાસનું દુઃખ સાંભળી અને શું કહે છે એની વાત આજે આવે છે. આ સુત પુરાણી છે એ ત્યાં બધાને વાત સંભળાવે છે. આ મળમાસની આધ્યાય છઠ્ઠો અધ્યાય સુત પુરાણીએ આગળ કહેવા માંડ્યું કે ગૌલોકમાં હીરા મોતીના થાંભલાના શોભાયમાન એવું ભગવાનનું મંદિર છે. ત્યાં ત્યાંનો તેજ જોયું અને મળમાસ તો અંજાઈ ગયો. ભગવાન વિષ્ણુ તેને દોરીને આગળ ચાલવા લાગ્યો. પોતે તો જોઈ નહોતો શકતો એવો અંજાઈ ગયો. દ્વારપાળોએ તેમને નમીને પ્રણામ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના વચ્ચે રત્નજડિત સિંહાસન વચ્ચે ભગવાન બેઠા હતા. તેમને વિનયપૂર્વક નમસ્કાર કરી અને બે હાથ જોડી વિષ્ણુ ભગવાને અને મળમાસે તેમની સ્તુતિ કરવા માંડી. અમે આપને વંદન કરીએ છીએ હે પ્રભુ. આ જગત છે એ નાશવંત છે, કેવળ આપ જ એક અમર છો. આપ નિરાકાર હોવા છતાં આપ જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરો છો. આપનું સ્વરૂપ અનંત છે, સચ્ચિદાનંદ છે, સચ્ચિતને આનંદ એવા ભગવાન છો. હે રાજેશ્વર, અમે આપને પ્રણામ કરીએ છીએ. આવી સ્તુતિ વિષ્ણુ ભગવાન અને મળમાસ કરે છે. મૃત્યુલોકના મનુષ્યોને સુખ આપનારી આપની આવી મધુર વાણી સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસન્ન થઈ. પ્રસન્ન બદલે લક્ષ્મીપતિ અને મળમાસની સામે જોયું. લક્ષ્મીપતિ એટલે વિષ્ણુ ભગવાન અને મળમાસની સામે ભગવાને જોયું. ધ્રુજતા મળમાસને જોઈને પૂછ્યું કે તમારી સાથે આ કોણ છે? ભગવાનને પૂછ્યું. તેનું મોં આટલું બધું ઉદાસ કેમ દેખાય છે? ગૌલોકમાં આવ્યા પછી કોઈ દુઃખી રહેતું જ નથી, તો પછી એને એવું તે શું દુઃખ છે કે આમ થરથર ધ્રુજી રહ્યો છે? એના આંસુ પણ બંધ થતા નથી. શ્રી કૃષ્ણના આવા બધા પ્રશ્નો સાંભળી વિષ્ણુ ભગવાને સિંહાસન પરથી ઊભા થઈને કહ્યું કે હે મુરલીધર, આ કનસીબ જીવનું નામ અધિક માસ છે અને તેના દુઃખનો કોઈ પાર નથી. આ દુઃખમાંથી મુક્તિ મેળવવાની આશાએ તે આપને શરણે આવ્યો છે. બધા પ્રાણીઓ, વનસ્પતિઓ, મહિનાઓ, વાર બધા આને ઘણી વિનાની આને બધાને ધણી વિનાનો ગણે છે. વનસ્પતિ, મહિના, વાર આ બધા એને ધણી વિનાનો ગણે છે અને મળમાસ કહીને ચીડવે છે. કોઈક દયાળુના કહેવાથી તે મારી પાસે આવ્યો. તેણે મને તેનું દુઃખ કહ્યું, આથી હું તેને આપની પાસે લાવ્યો છું. આપ સંકટ મોચન કહેવાઓ છો. હું તેને દુઃખમાંથી મુક્ત કરવા માટે આપની વિનંતી કરું છું. હે દયાનિધિ, આપને શરણે આવનારનું દુઃખ જરૂર દૂર થાય માટે આ મળમાસનું દુઃખ દૂર કરો અને મારા આવવાનું પ્રયોજન પણ સિદ્ધ થાય. ભગવાને એમ કહ્યું. સોનકજીએ કહ્યું કે હે સુતજી, ગૌલોકવાસી શ્રી કૃષ્ણે વિષ્ણુના વચનો સાંભળી અને શું કહેવું તેનો જવાબ જણાવવા માટેના વાક્યોથી લોકોનું કલ્યાણ થાય. ભગવાન હવે શું કહે છે એની વાત આવતા અધ્યાયમાં કહે છે કે ભગવાન આને હું મળમાસને હું જવાબ આપે છે. આજે તો એને વિનંતી કરી દીધી. ભગવાને શ્રી કૃષ્ણ પાસે એને લઈ આવ્યા ગૌલોકમાં અને ખૂબ વિનંતી કરી કે હવે આનું દુઃખ દૂર કરો. આને બધાય મળમાસ કહે છે, આને બધાય ખીજવે છે, મહિનાઓ ખીજવે છે, વાર ખીજવે છે, તિથિ ખીજવે છે, બધાયનું નામ છે પણ આનું નામ નથી. એટલે તમે હવે આનું કંઈક દુઃખ દૂર કરો અને આનું કલ્યાણ થાય એવું કરો. હવે આવતીકાલે 7મા અધ્યાયની અંદર પુરુષોત્તમ ભગવાન એવું નામ પડશે અને ભગવાન એનું પુરુષોત્તમ નામ આપશે અને પુરુષોત્તમ ભગવાનનું આ મળમાસનું દુઃખ દૂર કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી